મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવરકુંડલા તાલુકાના ખોબા જેવડા મઠડા ગામના ધીરુભાઈ ભાણાભાઈ બુધેલા આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે આવતા સ્વાગત કરવામાં આવ્યું। આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરવું એ એક ખૂબ જ ગૌરવપૂર્ણ અને ભાવનાત્મક પળ હોય છે। જ્યારે કોઈ સૈનિક તાલીમ પૂરી કરીને ઘરે આવે છે ત્યારે પરિવાર અને સમાજ તેમનું હાર્દિક સ્વાગત કરે છે। સ્વાગતના ભાગરૂપે નાના એવા મઠડા ગામમાં તમામ લોકોને સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે ગામના તમામ મંદિરોમાં દર્શન કરી ભવ્ય રેલીનું આયોજન કરાયું। શારીરિક તંદુરસ્તી, શસ્ત્રોની તાલીમ, યુદ્ધ કૌશલ્ય અને નેતૃત્વ અને શિસ્તની સખત તાલીમ આપવામાં આવે છે। દેશની સુરક્ષા માટે સૈનિકને તૈયાર કરવો અને તેમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવો। ઘરના પ્રવેશ દ્વાર પર રંગોળી કે ફૂલોની સજાવટ કરવી, સૈનિકનો તિલક, હાર અને આરતી કરીને સ્વાગત કરવું, જે ગુજરાતી પરંપરામાં શુભ માનવામાં આવે છે। પરિવારજનો એકઠા થઈને જય હિન્દ કે ભારત માતા કી જય જેવા નારા સાથે ઉત્સાહથી સ્વાગત કરે છે। તાલીમ દરમિયાન સૈનિકે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, તેથી તેમની હિંમત, શિસ્ત અને દેશભક્તિની પ્રશંસા કરવી। પરિવારે તેમને આરામ અને પ્રેમ આપવો જેથી તેઓ ઘરના માહોલમાં ફરી ગોઠવાઈ શકે। નાનો સ્વાગત સમારંભ યોજાયો, જેમાં પરિવાર, મિત્રો અને પાડોશીઓને આમંત્રિત કરીને તેમની સિદ્ધિને ઉજવવી, સાથે સાથે સૈનિકનું સન્માન કરવું, સમાજની ભાગીદારી, ગામ કે શહેરમાં નાની રેલી કાઢવી અથવા સ્થાનિક લોકો દ્વારા ફૂલો અને બેનર સાથે સ્વાગત કરવું, શાળાઓ કે સમાજના લોકો દ્વારા સૈનિકના સન્માનમાં કાર્યક્રમ યોજવો। તાલીમ પછી સૈનિકને શારીરિક અને માનસિક આરામની જરૂર હોય છે, તેમને પૂરતો સમય અને શાંતિ આપવી, સન્માન, તેમની દેશભક્તિ અને બલિદાનને હંમેશા માન આપવું। સુરક્ષા સ્વાગત દરમિયાન સૈનિકની ગોપનીયતા અને સુરક્ષાનું ધ્યાન રાખવું, ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર માહિતી શેર કરતી વખતે। આ સ્વાગત એક સૈનિકના સમર્પણ અને હિંમતને સન્માનવાનો એક સુંદર રસ્તો છે। જો તમે કોઈ ખાસ સૈનિકના સ્વાગત માટે યોજના બનાવી રહ્યા છો તો તેમની પસંદગી માટે યોજના બનાવી રહ્યા છો તો આરામને પણ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે। શું તમે આ માટે કોઈ ખાસ યોજના ઈચ્છો છો? રિપોર્ટર દિલીપ વાઘેલા, ન્યૂઝ 7 ઇન્ડિયા।